એક ખૂબ સારો ક્વેશ્ચન પૂછેલો છે કે હાઇડ્રોજન દ્વારા જે ગાડી ચાલતી હશે, ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા કોઈ પણ ગાડી ચાલતી હશે, કોઈ પણ ફ્યુલ જે હાઇડ્રોજન દ્વારા ચાલતી હશે, તો એમાં જે એમિશન થશે, ઉત્સર્જન થશે, એ શું બહાર નીકળશે? આપણે અત્યારે પેટ્રોલ ડીઝલથી ગાડી હાલતી હોય તો એનો જે ધુમાડો હોય એ ધુમાડામાં શું હોય તો કે સલ્ફર ડાયોક્સાઇડ હોય કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ને એ બધી વસ્તુ હોય. સલ્ફર ડાયોક્સાઇડ મોસ્ટ ટાઈમ એ ખાસ હોય. તો પ્રશ્ન પૂછે છે કે હાઇડ્રોજનથી ચાલતી ગાડી હશે તો એમાંથી શું બહાર નીકળશે? હાઇડ્રોજન ઉપર મેં ડિટેલમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે. નેશનલ હાઇડ્રોજન મિશન, ગ્રીન હાઇડ્રોજન એટલે શું એ પણ મેં ચલાવેલું છે. નેશનલ હાઇડ્રોજન મિશન ઉપર એક વિડીયો બનાવેલો છે. 5 મિલિયન મેટ્રિક ટન જેટલો આપણે ટાર્ગેટ રાખેલો છે બનાવવાનો હાઇડ્રોજન ને એ બધું, તો એ બધા ઉપર વિડીયો બનાવેલો છે. ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે કે ભાઈ હાઇડ્રોજન બને કઈ રીતે અને એમાંથી બળતણ જે કચરો નીકળે તો શું નીકળે. તો હાઇડ્રોજનને જ્યારે સળગાવવામાં આવે તો એ કોઈ પ્રદૂષણ કરતો નથી. કેમ? કારણ કે હાઇડ્રોજનને જ્યારે સળગાવવામાં આવે તો એ પ્રદૂષણ તરીકે પાણીને બહાર કાઢે છે. એમાં આડ પેદાશ તરીકે શું નીકળે તો કે પાણી નીકળે, એટલે કે વોટર વેપર, પાણીની વરાળ જે છે એ બહાર નીકળે. જો હાઇડ્રોજનવાળી ગાડી ચાલતી હોય તો એમાંથી ધુમાડા સ્વરૂપે શું નીકળે? વોટર વેપર, પાણીની વરાળ નીકળે, પાણીની વરાળ. એટલે કે એટલું બધું પ્રદૂષણ કરતો નથી. ઝીરો પ્રદૂષણ ક્યારેય લખવાનું નહીં કે બહુ ઓછું પ્રદૂષણ કરે છે એવું લખવાનું. એવું કંઈ એવી દુનિયાની કોઈ વસ્તુ નથી જે ઝીરો પ્રદૂષણ કરતી હોય, બરાબર? તમારે એવું લખવાનું કે ઓછું પ્રદૂષણ કરે છે લખવાનું આવે તો. બાકી આમાં તો આ વોટર વેપર જવાબ આવશે.